ધર્મશાસ્ત્ર વાંચ્યા પછી મને એવો ભાસ થયો કે આટલા મોટા ગપમગોળા ધર્મશાસ્ત્રમાં કોણે લખ્યા હશે. ગપમગોળા બહુ બધા છે એમાં રમૂજી ઉપસ્થિત થાય છે. બધા ધર્મશાસ્ત્રમાં ગપમગોળા મૂક્યા છે. તો હું કહેવા માંગુ છું, પહેલા તો આદિમાનવ હતો. આદિમાનવ એ કંદમૂળ ખાતો હતો, એની એ શિકાર કરીને જીવતો હતો, એ ફળફળાદી ખાઈને. પછી બધા એવા, પહેલા સૃષ્ટિ હતી, સૃષ્ટિ પછી બધા ભગવાનો પણ આવ્યા છે ને. મિત્રો, તમે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય જેતર વસાવાનો આ વિડીયો સાંભળ્યો ને. આ જેતર વસાવા સનાતન હિન્દુ ધર્મના ધર્મ ગ્રંથો વિશે બેફામ બફાટ કરી રહ્યો છે. આ જેતર વસાવા કહી રહ્યો છે કે સનાતન હિન્દુ ધર્મના ધર્મ ગ્રંથોમાં મોટા મોટા ગપમ ગોળા લખ્યા છે. આ જેતર વસાવામાં દમ હોય, આ જેતર વસાવા મર્દનો દીકરો હોય તો એકવાર અન્ય ધર્મના ધર્મ ગ્રંથો વિશે બે શબ્દ આવા હલકી પ્રકારના બોલી શકે તો હું આ જેતર વસાવાને મર્દનો દીકરો માનું. અને આ જેતર વસાવા પાછો જે ભોળા આદિવાસી સમાજ છે તેમને જે ધર્મ પરિવર્તન કરાવનારી જે મિશનરીઓ છે એ મિશનરીઓનું આ જેતર વસાવા સમર્થન પણ કરે છે. આ મિશનરીઓનો એક જાતનો એજન્ટ પણ કહી શકાય એ આ જેતર વસાવા છે. અને જયારે સનાતન હિન્દુ ધર્મને અપમાન કરવાની વાત આવે તો એમાં આમ આદમી પાર્ટીના નેતાઓ એકથી એક ચડિયાતા છે. એ પછી અરવિંદ કેજરીવાલ હોય, ગોપાલ ઇટાલિયા હોય કે આ જેતર વસાવા હોય. આ ગુજરાતની ધર્મપ્રેમી જનતાઓ, જે સનાતન હિન્દુ ધર્મમાં માનનારી જનતાઓ છે, આ આમ આદમી પાર્ટીની અસલિયત, આમ આદમી પાર્ટીની અસલી માનસિકતા ઓળખી લેજો. આ એ જ આમ આદમી પાર્ટીના લોકો, આમ આદમી પાર્ટીના કાર્યકરો છે કે જે આ સનાતન હિન્દુ ધર્મ વિશે બોલનારા લોકોને ખંભે ઉચકીને તેના નારા લગાડી રહ્યા છે. હવે જે વ્યક્તિ પોતાના ધર્મનો ના થાય, જે વ્યક્તિ પોતાના ધર્મને આડું બોલનારા લોકોનું સમર્થન કરતો હોય, એ માણસ ઉપર ક્યારે આપણે વિશ્વાસ કરવો ના જોઈએ. અને આમ આદમી પાર્ટીના નેતાઓ તમે જ્યારે પણ જોશો ત્યારે સનાતન હિન્દુ ધર્મનું અપમાન કરતા જોવા મળશે. અને આ પાછા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ તેને ખંભે ઉચકીને એના નારા પણ લગાડી રહ્યા છે. એટલે ગુજરાતની જનતા આવા લોકોને ઓળખી જજો.